ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સવાલ એ છે કે શું આ દારૂબંધી માત્ર કાગળ પર છે કે પછી હકીકતમાં પણ છે? આ સવાલ એટલા માટે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસી દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના શેડફા ગામે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। આ દરોડા દરમિયાન પોલીસે 75.86 લાખનો IMFL દારૂ જપ્ત કર્યો છે। માત્ર દારૂ જ નહીં પરંતુ એક વાહન, 2 મોબાઈલ અને અન્ય સામાન સાથે કુલ 92.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે પંજાબના 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે 5 આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। અહીં મોટો સવાલ ઊભો થાય છે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વખતે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે, તો પછી આ દારૂ આખરે રાજ્યમાં પ્રવેશે છે કેવી રીતે? ક્યાંક સિસ્ટમમાં ખામી છે કે પછી કોઈની રહેમ નજર હેઠળ આ પ્રકારની હેરાફેરી થઈ રહી છે? કારણ કે જો દારૂબંધી કડક રીતે અમલમાં હોય તો આવા મોટા જથ્થા રાજ્યમાં પહોંચે તે પહેલાં જ અટકવા જોઈએ। અને કડવી હકીકત એ પણ છે કે જ્યારે આવે કાર્યવાહી થાય છે ત્યારે માલુમ પડે છે કે રાજ્યમાં કેટલા મોટા પાયે ગેરકાયદેસર દારૂની હેરાફેરી ચાલી રહી છે। સવાલ એ કે શું સ્થાનિક સ્તરે કોઈની મિલીભગત છે? શું દારૂની ચેન આટલી મજબૂત બની ગઈ છે કે વારંવાર આવા જથ્થા રાજ્યમાં ઘૂસી જાય? આ પ્રકારના અનેક સવાલ ફરીથી ઊભા થયા, પરંતુ બીજી તરફ એ વાત પણ એટલી જ મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર કાર્યવાહી એસએમસીના PSI RG વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે, જે બતાવે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ સતત સક્રિય છે। ખાસ કરીને એસએમસીના વડા નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દારૂ સામે સતત અભિયાન ચાલી રહ્યું છે। રાજ્યમાં દારૂબંધીને કડક બનાવવા એસએમસી વારંવાર મોટા દરોડા પાડી રહી છે અને ગેરકાયદેસર દારૂના કારોબારને ઝટકો આપી રહી છે। આટલા સવાલો વચ્ચે હકીકત એ પણ છે કે જો આવી ટીમ સક્રિય ન હોય તો કદાચ આ ગેરકાયદેસર કારોબારનો આંકડો કેટલો મોટો હોત તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય। નિર્લિપ્ત રાયની આ એસએમસીની ટીમ બુટલેગરોને આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ફરાર આરોપીઓ સુધી પોલીસ કેટલી ઝડપથી પહોંચે છે। અને સૌથી મહત્વપૂર્ણ, શું આવી કાર્યવાહી પછી રાજ્યમાં દારૂની હેરાફેરી પર ખરેખર બ્રેક લાગશે કે નહીં? કારણ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદો નહીં પણ સરકારની પ્રતિબદ્ધતા પણ છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।